Hello friends, Happy New Year to all my dear students. First of all, congratulations to all the students who had participated in the test and who got much success in their exams. So friends, may hope that new year will be very prosperous and very encouraging to you, and I hope that you will study more to get maximum marks. And if you have any doubt in your subjects, I really request you to all the students to please maximum revise your subjects to get more information in your exam. So friends, આપણે ઘણા સમય પછી મળ્યા છીએ, તો એવી આશા રાખીએ કે આપણું તમારું અને મારું જે નવું વર્ષ જે છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એકેડેમિક યર, એમાં આપણે વધારે ને વધારે સફળતા પ્રાપ્ત કરી શકીએ અને સાથે સાથે જે કંઈ પણ મુશ્કેલીઓ જે હતી એ બધું આપણે ભૂલી અને નવા વર્ષની શરૂઆત જે છે પોઝિટિવિટી થી આપણે કરીએ એવી આપણે આશા રાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો તમે બધાને જે કંઈ પણ મુશ્કેલીઓ નડી છે, અભ્યાસને લગતી હોય કે પછી સામાજિક હોય કે આર્થિક હોય, તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા જ પ્રકારની બધી જ મુશ્કેલીઓ જે છે એ દૂર થઈ જાય. તો સૌપ્રથમ તો હવે થોડુંક અભ્યાસને રિલેટેડ આપણે ચર્ચા કરી લઈએ ક્લાસની અંદર. હવે આજે આપણે એક ટોપિક નવો જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એ સબ્જેક્ટ એ ટોપિક જે છે એની અંદર તમને થોડીક રૂપરેખા સમજાવી દઉં તો in your exam, in the exam you have given data. I think you had learned in your previous standard. બરાબર, ધોરણ 10 ની અંદર પણ આપણે શીખી ગયા છીએ એને પિક્ચર ડિસ્ક્રિપ્શન કહેવામાં આવતું. ટોપિક કદાચ તમને યાદ હોય, કદાચ ન યાદ હોય તો કદાચ હવે યાદ આવી જાય. બરાબર, પિક્ચર ડિસ્ક્રિપ્શન નામનો એક ટોપિક આપણે 10મા ધોરણની અંદર પણ આવતો, 11મા ધોરણમાં અને 12મા ધોરણની અંદર એને થોડુંક ચેન્જ કરીને એનું નામ આપ્યું છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. હવે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે છે એ ટોપિક જે છે એ મિનિમમ 4 માર્ક્સમાં પૂછાય છે અને એની અંદર તમારે શું કરવાનું હોય છે, શું કરવાનું હોય છે, ઇન્ફોર્મેશન આપવાની હોય છે. ઇન્ફોર્મેશન આપવા માટે તમારી પાસે ગ્રામરને રિલેટેડ, સાંભળી લેજો, ગ્રામરને રિલેટેડ બધું જ તમારી પાસે માહિતી હોવી જરૂરી છે. હવે સપોઝ તમને હું સમજાવી દઉં કે એની અંદર શું કરવાનું હોય. તો જનરલી આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય, બરાબર, ઘણી જગ્યાએ કોઈ પણ સ્થળ હોય તો એ સ્થળની અંદર તમને એવું કહેવા માંગે કે ભાઈ આ સ્થળ જે છે એની ખાસિયતો કઈ કઈ છે એ તમને સમજાવતા હોય, બરોબર.
સ્કૂલમાંથી જે આપણે પ્રવાસ થતો હોય છે એને એકેડેમિક ટૂર કહેવામાં આવે, શૈક્ષણિક પ્રવાસ ગુજરાતી ભાષાની અંદર. એવું કદાચ તમે સાંભળ્યું હશે, વાંચ્યું હશે. શૈક્ષણિક પ્રવાસ કહેવાય. આપણે ઘરેથી ફેમિલી સાથે ફરવા જઈએ, બરોબર, એ ટૂર જ છે, એ શૈક્ષણિક ના હોય. શૈક્ષણિક કેમ ન હોય? તો કે શાળાને લગતો જે પ્રવાસ થતો હોય શાળામાંથી, સ્કૂલમાંથી, એની અંદર તમને એવી જગ્યાએ પ્રવાસમાં લઈ જવામાં આવતા હોય છે કે જેની એ જગ્યામાંથી તમને કઈક ઇન્ફોર્મેશન મળે, માહિતી મળે, બરોબર. હવે સપોઝ આપણે કોઈ જગ્યાએ અમદાવાદ અથવા કોઈ જગ્યાએ આપણે જામનગર, બરોડા, કોઈ પણ જગ્યાએ આપણે ગયા છીએ, બરોબર, રાજસ્થાન ગયા છીએ, તો ત્યાં આપણે કિલ્લા, કાસલ અથવા પેલેસ જે છે એ આપણે જોતા હોઈએ છીએ. તો એ પેલેસની અંદર તમને ઘણી બધી વસ્તુઓ ત્યાં રાખવામાં આવતી હોય છે, અને ત્યાં જે કોઈ ઓનર હોય કે કોઈ કેરટેકર હોય એ તમને સમજાવતા હોય છે કે ભાઈ આ રાજાનું છે, એની આ વસ્તુ છે, બરોબર. આ બધી માહિતી જે છે એ ખરેખર તો આપણે જોતા જ હોઈએ છીએ, પણ એ જે સમજાવતા હોય ને એ ખરેખર યાદ રાખવાનું હોય અને પછી એને આપણી ભાષામાં કંડારવાનું હોય છે. હવે આપણી ભાષામાં કંડારવાનું એનો મતલબ with your own language, બરોબર. In this information transfer topic we have to put our own method, our own words to decorate the whole paragraph, બરોબર. આપણે આપણી ભાષા પ્રમાણે એને ડેકોરેટ કરવાનું છે. હાઉ ટુ ડેકોરેટ? આપણે કેમ રંગોલીમાં ઘરમાં રંગોલી બનાવીએ, દિવાળીનો તહેવાર જે વીતી ગયો એમાં બધાએ ઘરે કેવી સરસ મજાની રંગોળીઓ બનાવી હશે, બરોબર. હવે એ રંગોળી ઘણે મશીન બનાવવાની તૈયાર એમાં કરીએ છીએ, કેટલાક યુટ્યુબમાંથી સર્ચ કરીને બનાવી હશે. કંઈક નવું ડેકોરેટ કરવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? તો કે મટીરિયલ હોવું જોઈએ. મટીરિયલ હોય તો જ આપણે રંગોળી કરી શકીએ ને, બરાબર. કંઈક ને કંઈક ખૂટતું હોય એમાં તો કેટલી વાર લાગે. હવે એ જ વસ્તુ આ ઇન્ફોર્મેશન ટોપિકની અંદર, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ટોપિકની અંદર આવે છે. તમારી પાસે જેટલું મટીરિયલ છે ને અંગ્રેજી ભાષાનું, એ બધું મટીરિયલ અહીંયા યુઝ કરવાનું છે. એની માટે તમારે તમારી ઓબ્ઝર્વેશન જે સ્કિલ છે એને ડેવલપ કરવાની છે. ઓબ્ઝર્વેશન સ્કિલ એટલે નિરીક્ષણ કરવાની ક્ષમતા, બરોબર. કોઈ પણ વસ્તુ તમને દેખાડવામાં આવે, સપોઝ I want to show you this chalk. So you have to write about sentences about chalk, barabar. First of all, this is first sentence is started with this. This is a chalk. Its color is white, barabar. પછી એના યુઝીસ શું લખવાનું? We can write on blackboard with the help of this chalk. It is a dustless chalk. એટલે ઘણા બધા સેન્ટેન્સીસ તમારે વિચારવા પડે એના વિશે, બરોબર છે, કોઈ પણ વિશે. સપોઝ આ ગ્રીન બોર્ડ છે, એમ કહો ચાલો મેક અ સેન્ટેન્સ અબાઉટ ગ્રીન બોર્ડ. તો તમારે સેન્ટેન્સ શરૂ કરતા પહેલા પહેલું સેન્ટેન્સ તો એમ આવે કે ધીસ ઇઝ અ ગ્રીન બોર્ડ. પહેલું સેન્ટેન્સ શું લખવાનું આવશે? ગ્રીન બોર્ડ. આ કેવું છે? ગ્રીન બોર્ડ છે, બરોબર. પછી હવે એ ગ્રીન બોર્ડ શું મટીરીયલ શું છે, તેની ક્વોલિટી શું છે, એનો કલર શું છે, એમાં ઘણું બધું તમે ડિસ્ક્રાઇબ કરી શકો. કોઈના વિશે વર્ણન કરવાનું હોય તો એની ક્વોલિટી આવે, એનો રંગ, રૂપ, સાઈઝ, કદ, આકાર, આ બધું તમે ડિસ્ક્રાઇબ કરી શકો. This board is square, બરાબર. પછી it is made of wood.
can write it with the help of chalk. Write it in it. બરાબર, આની અંદર આપણે આના ઉપર લખી શકીએ છીએ આપણે on it. તો એવા ઘણા બધા ટોપિક, ઘણા બધા સેન્ટેન્સ તમે લખવાના હોય છે. હવે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે છે એ મેં તમને કીધું કે 4 માર્ક્સમાં પૂછાય. હવે 4 માર્ક્સમાં પૂછાય તો એની માટે તમારે મેક્સિમમ 8 લાઈન લખવાની હોય છે. કેટલી લાઈન લખવાની હોય છે? 8 લાઈન should be written. You have to write 8 sentences. You have to write 8 lines about the given topic. જે તમને ટોપિક આપવામાં આવ્યો હોય છે એના ઉપર તમારે મિનિમમ 8 લાઈન, 8 સેન્ટેન્સ લખવાના હોય છે. હવે એની અંદર તમારે જુદા જુદા ટોપિક ને ઇન્ક્લુડ કરવાનું હોય છે, જેમાં બધા ટોપિક આવી જવા જોઈએ મેક્સિમમ. બરાબર, એ તમારે સ્કિલ ડેવલપ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. જો તમે અંગ્રેજી વિષયમાં તમે પારંગત થવા માંગતા હોય, જો તમને અંગ્રેજી વિષય બોલવા અથવા લખતા વાંચતા આવડે એવું તમે ઈચ્છતા હોય, તો તમારે મેક્સિમમ અંગ્રેજી ભાષાનું રીડિંગ કરવું જરૂરી છે. જો તમે રીડિંગ નહીં કરો તો તમારી પાસે નવા વર્ડ્સ નહીં આવે કોઈ પણ ભાષામાં, અને કોઈ પણ વિષયની અંદર તમારે મેક્સિમમ રીડિંગ તો કરવું જરૂરી જ છે. તો જ તમારા મગજની અંદર એ સબ્જેક્ટ તમને યાદ રહેશે, નહીતર યાદ નહીં રહે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ખાસ તો અહીંયા 8 લાઈન should be written. તમારે ફરજિયાત 8 લાઈન તો લખવી જોઈએ મિનિમમ. એના 4 માર્ક્સ છે. હવે આપણે એ ટોપિકની શરૂઆત કરીએ જેનું નામ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. સૌથી પહેલા તો હું અહીંયા બોર્ડ પર એક ચાર્ટ દોરીશ અને એના આધારે આપણે સેન્ટેન્સ લખશું. બરોબર, હવે સૌથી પહેલા તો ઇન્સ્ટ્રક્શન જે કંઈ પણ છે એ આપણે લખવું પડશે.
હવે વિદ્યાર્થી મિત્રો આ એક ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે તમને, ખાસ કરીને જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે એની આપણે પેલા ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ તો જો there is a notice on the school notice board. હવે સ્કૂલ નોટિસ બોર્ડ ની અંદર એક નોટિસ આપેલી છે, નોટિસ લખેલી છે inviting boys to join the school football team. શેની નોટિસ છે? નોટિસ કઈ છે વિદ્યાર્થી મિત્રો? ટુ જોઈન ધ સ્કૂલ ફૂટબોલ ટીમ. સ્કૂલ ફૂટબોલની ટીમમાં બાળકોને જોડાવા માટે ની એક નોટિસ આપેલી છે. હવે અહીંયા જો શું લખ્યું છે? બોય મસ્ટ બી મિનિમમ 15 years old. એટલે અહીંયા કન્ડિશન મૂકી છે. If you want to join your school football team, you are 15. You must be 15 years old. બરોબર? તમારે 15 વર્ષનું હોવું જરૂરી છે જો તમે ફૂટબોલ ટીમ ની અંદર જોડાવા માંગતા હો તો. Over 5.2 એટલે હાઈટ, યોર હાઈટ જે છે એ must be in the 5.2. બરોબર? and must be at least 50 kg. જો આ બધા પોઈન્ટ જે છે ને એ તમારે મેક્સિમમ તમારે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવું જરૂરી છે. આ સૂચનામાં લખવાનું કારણ એ છે કે તમને ઇન્સ્ટ્રક્શન જે આપેલી હોય ને એ ઇન્સ્ટ્રક્શનની એમાંથી જ તમને સેન્ટેન્સ મળી જાય, જેથી કરીને તમારું જે કાર્ય છે એકદમ ઈઝી થઈ જાય. બરોબર? તો 50 kg જે છે એ તમારું શું હોવું જોઈએ? વેઇટ હોવું જોઈએ. જો અહીંયા સેન્ટેન્સ આપેલું છે મસ્ટ બી, ફરજિયાત માટે મસ્ટ શબ્દ વપરાય. મસ્ટ જે છે એ શું છે? ખ્યાલ છે? મોડેલ ઓક્સિલરી વર્બ્સ. can, could, should, would, may, must, might, ought to, have to, બરોબર? dare, need, આ બધા MAV કહેવાય છે, એટલે કે મોડેલ ઓક્સિલરી વર્બ્સ કહેવામાં આવે છે. બરોબર? હવે અહીંયા શું કહે છે? જો write a paragraph saying which of the boys can join and which can't and give all the reason. હવે તમારે કયા બાળકો આમાંથી જોડાઈ શકે છે, કયા બાળકો જોડાઈ શકતા નથી, એની માટે અને શું કારણ છે એ પણ તમારે પેરેગ્રાફમાં લખવાનું છે. હવે એ જે ટેબલ છે એ હું અહીંયા તમને દોરીને બતાવું છું. બરોબર? આના ઉપરથી તમારે લખવાનું છે કે ભાઈ કોણ કેટલા કાર્ય કરી શકે છે. બરોબર? આ બોર્ડ અહીંયા ઉપર લખીશ, જેથી કરીને દોરીશ, જેથી કરીને આપણે લખવું હોય તો નીચે લખી શકીએ આરામથી. બરોબર?
વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો અહીંયા આપણે જોઈએ તમે પેલા આ નોટ ડાઉન કરી લેશો જેથી કરીને આપણે તમને સમજાવવામાં સરળતા રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે સૌપ્રથમ તો જે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 4 માર્ક્સમાં પૂછાય છે. મેક્સિમમ તમારે 8 લાઈન એટલે 80 વર્ડ્સ બરોબર એટલા લખવાના થશે. હવે આ કોષ્ટક છે. હવે આપણી કન્ડિશન શું હતી કે ફૂટબોલ ટીમમાં જો આપણે જોડાવવું હોય તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? must be 15 years old, height must be 5.2 બરાબર, અને weight જે છે એ must be 52 હોવું જરૂરી છે. તો સૌપ્રથમ તો આપણે કન્ડિશન પ્રમાણે ચાલીએ તો આ તમારી નજર સમક્ષ એક ચિત્ર આપેલું છે. નેમ ઓફ ધ બોય, એજ, હાઈટ અને weight. હવે તમારે શું કરવાનું છે કે આ વ્યક્તિઓ જે છે વિદ્યાર્થીઓ અંકિત છે, ચિરાગ છે, રાહુલ છે, મંથન છે, મિલિંદ છે અને જન્મેશ છે, આટલા વિદ્યાર્થીઓમાંથી કોણ વિદ્યાર્થી ફૂટબોલ ટીમમાં જોડાઈ શકે એવા ક્રાઇટેરિયામાં આવે છે. કન્ડિશન જે આપણી હતી 15 years old હોવા જોઈએ, હાઈટ 5.2 હોવા જોઈએ અને વેઇટ છે 52 હોવું જોઈએ, કા પ્લસ હોવું જોઈએ બરોબર. હવે આ બધા આટલા 6 વિદ્યાર્થીઓ જે છે એ માંથી કોણ વિદ્યાર્થીઓ જોડાઈ શકે એના વિશેનું એક સેન્ટેન્સ તમારે લખવાનું છે. તો સૌથી પહેલા તો જે પહેલું સેન્ટેન્સ જે આવે એના આધારે આપણે આગળ લખીશું કે આ જે સેન્ટેન્સ છે એમાં શું કહેવા માંગે છે. પરંતુ એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું, કારણ કે પછી પૂરું નહીં થાય બરાબર. એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ કોષ્ટક ને આપણે રિવાઇઝ કરી અને એના વિશેના જે સેન્ટેન્સ છે એ આપણે લખીશું. ત્યાં સુધી આના વિશે તમે થોડો વિચાર કરો કઈ રીતે લખવું બરાબર. પછી આપણે આગળ ચર્ચા કરીએ. ત્યાં સુધી ટીલ ગુડ બાય, હેવ અ નાઇસ ડે.